હા, ચાલો. નમસ્કાર મિત્રો. ગુજરાતી સાહિત્ય સંગીતનું વિશ્વના ઉપક્રમે સાહિત્ય સંવાદમાં આપ સૌ આદરણીય દર્શકોનું હું ભરત સાંગાણી હાર્દિક સ્વાગત કરું છું. આ કાર્યક્રમનો ઉદ્દેશ માત્ર સાહિત્યકારનો પરિચય કરાવવાનો નથી, પરંતુ એક સર્જકની અંદર છુપાયેલી સંવેદના, સંઘર્ષ, સાધના અને સર્જન પ્રક્રિયાને શબ્દો દ્વારા પકડવાનું છે. આજે આપણી વચ્ચે પધારેલા છે બહુમુખી પ્રતિભાના ધારક, નેચરોપેથી ડૉક્ટર, જ્યોતિષજ્ઞ, લેખિકા, ભજનકાર, કવિયત્રી તથા નાટ્યકારિણી ડૉક્ટર નારદી જગદીશચંદ્ર પારેખ. નંદી 17 પુસ્તકો, 10,000થી વધુ ભજનો, કાવ્યો, એશિયા બુક ઓફ રેકોર્ડ, ટીસીસ દ્વારા પ્રસારિત ભજનો, ડાન્સ દીવાને, ઇન્ડિયાઝ ડાન્સિંગ સુપરસ્ટાર જેવા શોમાં નૃત્ય, 800થી વધુ પુરસ્કાર અને ગર્ભ સંસ્કાર, વૈદિક ગણિત, મેરેજ બ્યુરો સુધીની સેવાઓ આપતા આપણા ગૌરવ આદરણીય નારદીબેન, આપનું સાહિત્ય સંગીતનું વિશ્વમાં સ્વાગત છે. નમસ્તે ભરતભાઈ. નમસ્કાર. આ નારદીબેન, સૌથી પહેલા આપને નમસ્કાર તો કરું છું, સાથે સાથે કહું છું કે આટલી બધા ક્ષેત્રોમાં એક સાથે સક્રિય રહેવું શક્ય કેવી રીતે બને છે ને તમારો દિવસ કેવી રીતે શરૂ થાય છે? તમે મોરને પૂછી શકો કે તું આટલો કળા કેમ કરે છે, કોયલને પૂછી શકો કે આટલા સરસ ટહુકા કેમ કરે છે. હા હા, પણ એટલે હું કહું કે આમાં ક્યાંય કર્તૃત્વ નથી, ઈશ્વર દત્ત છે. અને કે એટલી મોટી કૃપા કે લેખન, વક્તૃત્વ અને નૃત્ય આ ત્રણ કોઈ પણ તાલીમ વગર એણે મને આપ્યું છે. એ મને અજબ છે કે ઈશ્વરની અનંત કૃપા છે. હા, એટલે ઈશ્વર દત્ત કૃપા છે તમારા ઉપર. અને તમારા ઉપર પણ એટલી કૃપા છે કે પહેલા મારે તમને વંદન કરવાની જરૂર હતી. તમે ગીતાનો ધર્મ, ભક્તિ અને જ્ઞાનને પચાવીને અત્યારે તમે વિજ્ઞાન, ધર્મ અને વાસ્તવિકતાનું સંયોજન કરી લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરો છો. તમારી એ પ્રવૃત્તિને પણ હું વંદન કરું છું ભરતભાઈ. તમારો દિવસ સામાન્ય રીતે કેવી રીતે શરૂ થાય છે? તમે કદાચ એની બાબતમાં મને એક મન મોજી કહી શકો. અચ્છા. આંખ ઉઘડે તો દિવસ, કોઈક વાર રાત્રે 3:30, 4 આંખ ઉઘડે, કોઈક વાર 5 વાગે ઉઘડે. પણ ઉઘડે કે સીધી હું મોબાઈલ ને નોટ લઈને મારી રૂમની બહાર નીકળી જાઉં. અચ્છા. અને મારું જે કંઈ લખવાનું હોય તે પતાવું. એટલે મોસ્ટલી મારો લખવાનો સમય સવારનો છે. આખા દિવસમાં પછી જે લખ્યું હોય ને તેનું ટાઈપિંગ કરું. પણ સાથે આ 2 ગ્રાન્ડસન્સ એ બધા હવે નવલકથા લખવાનો સમય બી નથી કાઢી શકતી. બરાબર છે, રાઈટ. જે પેપરની કોલમ લખવી પડે, એ બધું મારે ટાઈમ ટુ ટાઈમ તૈયાર કરવાની હોય. બરાબર છે. ટાઈમ, અમુક બાબતો ટાઈમ બાઉન્ડ હોય, અમુક બાબતો મનમોજી રીતે તૈયાર કરતા હોય. મનમોજી રીતે હું વધારે છું. બરાબર છે. હવે તમે નેચરોપેથી ડોક્ટર છો ને શેરથી મોજ પર હેલ્થ ક્રિએટર પણ છો. તો આજના સમયમાં લોકોને સૌથી મોટી હેલ્થ સમસ્યા કઈ લાગે છે અને તેનો પ્રાકૃતિક ઉપાય શું છે? સૌથી મોટી હેલ્થ સમસ્યા કહીએ ને તો આજે બધા જ જાણે છે, બીપી અને ડાયાબિટીસ. રાઈટ. અને એની એ છે ને કોઈ બીમારી નથી, તમારી જીવનશૈલીને લીધે ખોરવાયેલું શારીરિક તંત્ર છે. અચ્છા. ઉસકી સાડી મેરી સાડી સે સફેદ ક્યું, આ એક જ જે વૃત્તિ છે. એના ઘરે 40 ઇંચનું ટીવી છે તો મારા ઘરે હજુ કેમ 25 ઇંચનું છે? અને જોવાનું એ છે કે તમે એ વસ્તુઓની પાછળ ભાગો છો. અને આ ભૌતિક વસ્તુઓનું એવું છે, ભૌતિક સુખનું જ્યાં સુધી નથી પામ્યું ત્યારે તેની પાછળ દોટ મૂકો છો. અને જ્યારે મળી જાય છે ત્યારે
આનંદ ક્ષણિક હોય છે. સંતોષ થવો જોઈએ કે ના હવે મારી પાસે આવી ગયું છે. આ જે તૃપ્તિનો અભાવ છે ને એ દોડાવે છે ને દોડાવે છે તે શરીરના તંત્રને ખોરવે છે. બરાબર છે. અને આ ડાયાબિટીસ અને બીપી એનું એ જ મૂળ છે. તો તેનો પ્રાકૃતિક ઉપાય આપના હિસાબે શું છે? પ્રાકૃતિક ઉપાયમાં બીપી માટે તો એટલું સહેલું છે કે તમે અંદર શ્વાસ લઈએ છીએ આપણે. આ એક શીતકારી પ્રાણાયામ છે, એક શીતલી પ્રાણાયામ છે. આજે આપણે અંદર રહીએ છીએ તો ઠંડક થાય છે. ત્યારે તમારું બીપી લો હોય તે માટે. અને આમ જ્યારે આપણે બહાર કાઢીએ છીએ ત્યારે બીપી માં રાહત થાય છે. બાકી પ્રાણાયામ અને ધ્યાન બીપી માટે બેસ્ટ છે. અચ્છા અચ્છા, સરસ. એ સિવાય આપશે કંઈક કેવું છે આ રોગો માટે કે કેના માટે? ને તો આગળ બીજા પ્રશ્નો તરફ આગળ વધીએ. હા, આપણે ડાયાબિટીસ માટે તમે નેચરલ બધા કહે કે ફ્રૂટ બી નહીં ખાવાના, પણ એ ફ્રુક્ટોઝને ઓલામાં તમે લઈ શકો છો, ફ્રુક્ટોઝના રૂપમાં. બરાબર છે. હા. અને એની અંદર તમે નેચરલ ઉપાયની અંદર ખાલી બીલીપત્રનો રસ છે કે જે મફત. બરાબર. હા, મળે. હું માનું ત્યાં સુધી મેંગોમાં બી ગ્લુકોઝ નથી હોતું, ફ્રુક્ટોઝ વધારે હોય છે. હા, મેંગો ખવડાવીને ડાયાબિટીસ ઉતારેલના દાખલા છે. વાહ, ખૂબ આનંદની વાત. એટલે કહેવાનો મતલબ એ કે જે નથી ખાવાનું તે સુગર. બરાબર છે, રાઈટ. એનું ઓલ્ટરનેટ તમે જે ઓલું સેકરીન લો છો ને એની બદલે સ્ટીવિયા. આ બહુ ઉપયોગી છે કે જેનો તમે 10 ચમચી ખાંડ નાખો ને બરાબર તમને અડધી ચમચી ખાંડમાં ગળાશ છે. અને એનાથી મોટી વાત એ કે આ સ્ટીવિયાનો પ્લાન્ટ છે ને તમે ઘરમાં ઉગાડી શકો છો. તો એના પાંદડા વાપરીને તમે નેચરલ સ્વીટનેસ યુ કેન ગેટ. તમારે બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ જે બે અત્યારની બીમારીઓ જે છે સૌથી વધુ, એના માટે તમે જે ગાઈડન્સ આપ્યું એ આપણા શ્રોતા મિત્રો દર્શકોને જરૂર પસંદ આવશે અને તેઓ એનો ઉપાય કરે તો યોગ્ય થશે. હવે આપણે તમારી સાહિત્યિક પ્રવૃત્તિ તરફ આગળ વધીએ. તમે લગભગ 10,000થી વધુ ભજનો અને કાવ્યો લખ્યા છે. હવે 11,000 ની ઉપર પહોંચી ગયો છે આંકડો. અરે વાહ, ખૂબ આનંદ, ખૂબ આનંદ. અને ટી સિરીઝે ગાયા પણ છે. તો આ ભજન રચવાની પ્રેરણા ક્યાંથી મળી અને સૌથી પહેલું ભજન કયું અને ક્યારે લખ્યું? હું તમને આની અંદર આનો જે પાયો જે નખાયો છે ને ત્યાંથી વાત કરું તો માત્ર 2.5 વર્ષની ઉંમરે કાનુડાએ પર મારા પર કામણ કરેલું હતું. અચ્છા અચ્છા. જેની મને જાણ નહોતી. 3.5 વર્ષની થઈ ત્યારે તો મારા પિતાનું દેહાંત થઈ ગયું હતું. પણ હું એમની પાસે ભંભદો અને ચીચાના ભબાન માંગતી હતી. તો ભંભદો એ કે લાવીને તમે કાંદો આપ્યો એટલે સમજ્યા કે આ ભમરડો માંગે છે. પણ ચીચાના ભબાનનો ઉકેલ નીકળતો જ નહોતો. એક દિવસ એક પુસ્તક પર કૃષ્ણનો ફોટો દેખાયો અને એ લઈને હું નાચી. વાહ, મીરાબાઈ તમારામાં પ્રવેશ્યા. એટલે કહેવાનો મતલબ એ કે મને ખબર નહોતી પણ એને મને બહુ અબુધ અવસ્થામાં આકર્ષી હતી. અને મારા પિતા પણ બહુ મોટા દેવી ભક્ત હતા. માતા બી એવી જ ગંગા સ્વરૂપ હતી, પણ સેવા અને ભક્તિનું ત્રિવેણી સંગમ હતો તે કર્મ, ભક્તિ અને સેવાનું. એટલે એ લોકોના સંસ્કારો ઉતર્યા. અને શાળાની અંદર શિક્ષકો એટલા સારા હતા કે મને સાહિત્યમાં રસ જાગેલો. એટલે મારા જે સવાલ જવાબ લખાય તેમાં પણ સાહિત્ય છલકતું. પછી મારા નિબંધો શાળામાં વંચાવા માંડ્યા. અને 16-17 વર્ષની થઈ ત્યાં તો હું થોડી શાયરીઓ બનાવતી હતી અને ખુશ થઈ ગઈ કે વાહ વાહ. પણ એ શાયરીની જે કૂંપળો ફૂટી હતી
એ હજુ હમ. ધીમે ધીમે કવિતા બનવા માંડે ત્યાં મારી હમ. જિંદગીમાં એક યુટર્ન આવ્યો. અચ્છા. મારા દાદીમાં હતા ત્યાં અમારા, હું માધવબાગની બાજુમાં જ અમે રહીએ, તો હમ. માધવબાગ ત્યાં શ્રાવણ મહિનામાં સત્સંગ થાય ને તો દાદીનો હાથ પકડીને ત્યાં જવાનું હોય અને હમ. ભજનો સાંભળીને ખૂબ આનંદ આવતો. અને હા. ત્યારે હું લગભગ 14-15 વર્ષની હતી ત્યારથી એ લોકો જે ભજન બોલે ને તે લખી લો. હમ. પછી પછી તો જરા સમજ ઓલું થયું એટલે પૂછવા જાવ કોઈક શબ્દ ચૂકાઈ ગયો હોય તો. પણ હમ. એની અંદર સંત શ્રી પુનિત મહારાજ, હા. એના ગુરુભાઈ મોહન ભગત, હા. એમના ભજનમાં ઈશ્વર માટેની તડપ હમ. એવી કે આમ સાંભળીએ તો એમ થાય કે આની કેટલું જોડાણ છે. બરાબર છે. અને બીજી એની આંખમાં કરુણા, એણે મને ખેંચી. હમ. હમ. પણ હા. 20-21 ની ઉંમર, ગુરુ એટલે કઈ જ્ઞાન નહોતું. બરાબર અને છે. એકદમ હું જરાક અલ્લડ ને બાલીશ, જો કે હજુ બી કઈ બહુ ફરક નથી પડ્યો. એટલે મેં એમને પાસે જતી હતી. અને હમ. મારું, હું આજે અત્યારે જે કહેવા માંગુ ને એની પાછળ તદ્દન જુદું કારણ છે કે તમે હા. કયા ભાવથી સંત પાસે જાઓ છો. બરાબર. સંત તમારામાં શું નિરૂપણ કરે છે. હમ. તો હું જ્યારે ગઈ હમ. તો એને બાપુજી કહેતી હતી, પણ બાપુજી અચ્છા. કહેતા એના સાચા જ બાપુજીને જેમ હેરાન કરતી. એને હા. જાઓ એટલે મારી બિલાડીનું બચ્ચું માંદું પડ્યું, આજ મારા દોસ્તારે મને અંચી કરી રમવામાં, આજ મારી મમ્મી વળી છે, તમે એને આવીને વળજો. હા. હવે કહેવાનો મતલબ કે હું આવી બાલિશ વાતો કરીને એમની સાથે જોડાતી હતી, પણ એમણે બરાબર. મને અવિનાશી હમ. સમી ખડી કરી દીધી. અચ્છા. અચ્છા. એટલે સંત એક પારસમણી છે હમ. કે જેના સ્પર્શથી હા. લોઢું સોનું થઈ જાય એ એમ થઈ ટાઈપનું જાય. થયું. એટલે મને આમાં પાછું, મેં ભજન લખું તો બી એ જ્ઞાન નથી કે મારા ગુરુ હતા હા. એટલું. અને હજુ તો મને 22મું વર્ષ બેઠું અને 1975 ની 6ઠી હમ. જૂને મારું બરાબર. સૌથી પહેલું ભજન લખાયું. હમ. એટલે મારું સાહિત્ય, કવિતા, શાયરી બધામાં જે હમ. યુટર્ન આવ્યો, હમ. ભજનમાં ફેરવાઈ ગયો. અચ્છા. વાહ. તો એ પહેલું ભજનની કઈક લીટીઓ તમને આપને યાદ હશે? યાદ નહીં, એ મારી નિત્ય પ્રાર્થના છે. હા, તો જરા ગાય સંભળાવશો? પ્રભુ એવી બુદ્ધિ દે, શુભ કાર્ય સદાય સુજે, સહુની સેવા કરતા આજીવન દીપ જુજે, દિલમાં શાંતિ રહે, ના કોમ ન ક્રોધ રહે, હસી મળી સહુથી રહીએ, ને પ્રેમની ગંગા વહે. આ મારું સૌથી પહેલું ભજન અને મારી ખૂબ નિત્ય આનંદ. પ્રાર્થના છે. બહુ અદ્ભુત વસ્તુ છે આ. તો દરેક જણે પ્રાર્થના કરવી જોઈએ. એટલું સુંદર રચના તમે કરી રહી છે, અને એ બી તમારું પહેલું જ ભજન. અને એ જ કહું છું ખૂબ કે સૌથી બહુ. પહેલી રચનામાં હા. એટલું બધું આમ જાણે એમ થયું ને. હા. પછી ત્યાં આગળ બધા જ સંતો આવે, 4-4, 8-8 દિવસ માટે આવતા હોય, એટલે પછી બરાબર. બધા સંતો સાથે આવો લગાવ થઈ ગયો હતો. હા, તો તમને માધવબાગમાં તો પાછું લક્ષ્મીનારાયણ મંદિરનો બી સત્સંગ થતો હશે ત્યાં. હા, માધવબાગમાં જ છે લક્ષ્મીનારાયણનું ત્યાં મંદિર. હું કાયમ મંગળામાં વર્ષો સુધી સવારના હા. 6:30 પહોંચી જવાનું, ભજન હા. ગવડાવવાના, તુલસી હમ. વણવાની, હમ. લક્ષ્મીનારાયણને ત્યાં દર રવિવારે પાંડુરંગ શાસ્ત્રીનો બી ગીતાના ક્લાસો બી ચાલતા હતા, અને ગીતાનો પાંડુરંગ શાસ્ત્રીનું, અને એ ગીતાના ક્લાસો જે પાંડુરંગ શાસ્ત્રીના શનિ રવિ ચાલતા હતા ને, ત્યારે હું સ્કૂલમાં ભણતો હતો, જીટીઆઈ સ્કૂલમાં, ત્યારે હું ત્યાં એટેન્ડ કરવા આવતો હતો તો આપણે મળ્યા કેમ ગીતાના. નહીં? હું પણ ત્યાં જતી હતી, હું એ જ બોલવા જતી હતી કે અમે બી એ પાંડુરંગ શાસ્ત્રીની અને પાઠશાળામાં ત્યારે અમે છે ને એક શનિ રવિ નાટક જતી કર્યું હતું. હતી. અચ્છા, ત્યારે અમે એક નાટક કર્યું હતું 4થા ધોરણમાં હું ત્યારે ભણતો હતો. ત્યારે આપને ખબર છે તો પ્રકાશ દુગ્ધાલય સામે આનંદ બિલ્ડિંગ હતું, આનંદ એમાં અમે રિહર્સલ્સ કર્યા હતા.
કરતા હતા ને એક નાટક આના પર બનાવ્યું, ત્યારે હું ક્યાં 4થા બાત. ધોરણમાં એટલે યાદ આવી ગઈ તમારી સાથે એ વાતની. યસ યસ. અચ્છા, હવે તમારી સંક્ષિપ્ત ગીતા કચ્છના ઘરે ઘરે અને લંડનની દિવાલો પર પણ છે. આ વિચાર કેવી રીતે જન્મ લીધો? આ વિચાર છે ને એકચ્યુઅલી હું લવ મેરેજ કરીને ગઈ ને તો ઘરમાં જરાક એક્સેપ્ટ કરતા બહુ વાર લાગી હતી. અચ્છા અચ્છા. પણ માતા પિતાના સંસ્કાર હતા, બધું મેં પ્રેમથી સેવાથી આગળ વધતી હતી. પણ બરાબર છે. ઈશ્વર તરફ જે આકર્ષણ હતું તો મેં કીધું કે મનમાં વિચાર ના આવે એટલે હું ગીતા પાકી કરવા માંડ્યું. હમ અને પછી મારી આજે બી એ ગીતામાં હળદર ને મરચાના ડાક છે. હમ રસોઈ કરતી જાવ ને રોજ 2 શ્લોક પાકા કરવાના, અને જેમ જેમ આગળ વધે તેમ પાછળ જેટલા પાકા કર્યા જે બોલવાના ને પછી આજના 2. હા, આમ કરતા કરતા બરાબર. પૂરા 1 વર્ષે મારી આખી ગીતા પૂરી થઈ ગઈ. અચ્છા. અને પછી આખો 18 અધ્યાય એવરી ડે હું બોલતી હતી. હમ પછી અમે સેપરેટ થયા, પછી બી એ ચાલતું, પણ પછી શું થયું, ઉપરા ઉપરી અમારા ઘરમાં ડેથ થયા 2-3. એટલે ત્યારે એવું કે ભાઈ એ વખતે આપણે પૂજા ન કરીએ, તો હું ગીતા પણ નહોતી બોલતી. અને પછી બોલું ને તો અમે સેપરેટ થયા એટલે હું ટ્યુશન્સ કરતી હતી. બપોરના 2 થી 7 ટ્યુશન, આખું ઘર સંભાળવાનું. બરાબર. એની સાથે જ્યારે હું ગીતા, યુ વોન્ટ બિલીવ કે આઈ હેડ ગોન મેડ. અચ્છા અચ્છા. હવે મેં ધારો કે 8 અધ્યાય બોલ્યા હોય, પછી પાછું શરૂ કરું, મને યાદ ના હોય કે મેં 5મા અધ્યાય સુધી બોલું, 8મા અધ્યાય પાછું. અને રાતના સૂઈ જાઉં ને તો હજુ મારો હજુ 11મો અધ્યાય એવો છે. લગભગ હું ઊંઘમાં ને ઊંઘમાં બી કદાચ 18 અધ્યાય પૂરા કરવાની કોશિશ કરતી હતી. એટલે કહેવાનો મતલબ એ કે એ અંતર સાથે એવી વણાતી હતી કે મને જ્યાં સુધી પાઠ ન થાય પૂરા ત્યાં સુધી ઊંઘ નહીં આવતી. પણ પછી આ 2-3 મૃત્યુ થયા ને એમાં જે છૂટ્યું ને, તો ત્યારે મને અફસોસ કે મારી ગીતા પાઠ નથી થતો. પણ આ અફસોસમાંથી આ ભગવાને મને 18 અધ્યાય લખાવ્યા છે. વાહ. કે હવે તારથી મોટી નથી બોલાવી, તો આ ટૂંકી ગીતા લખ. જેમ આપણે મહાપ્રભુજીએ એમના લાલ જે પુરુષોત્તમ લાલજી છે, એમને બી આ હતું કે હું જ્યાં સુધી શ્રીમદ ભાગવતનો આખો પાઠ ન કરું ત્યાં સુધી જમું નહીં. હવે શ્રીમદ ભાગવતમાં તો હજારો શ્લોક હતા, એ ક્યારે પૂરા થાય ને ઘણી વાર 1.5-2 દિવસ એમાં ચાલ્યા જતા હતા. એટલે પછી એમણે વિચાર કર્યું કે આ જે શ્રીમદ ભાગવતમાં જે ભગવાનની લીલાઓ છે, એ લીલાઓના નામોનું એક અલગ ગ્રંથ બનાવ્યું અને એને એવી રીતે પુરુષોત્તમ સહસ્ત્ર નામનું સર્જન. એ પાઠ કરતા તમને 25 થી 30 મિનિટ લાગે. અને એટલે તમારે જે આ વિચાર છે એવો જ વિચાર મહાપ્રભુજીના એ કર્યો અને ત્યારે થયો હતો. તે ગીતાનું આપણે આપની જે સંક્ષિપ્ત ગીતા લખી છે એનો 1-2 તમે જે કડી બોલી ગાઈ શકતા તો ગાઈ લો, કોઈ પણ એક અધ્યાયની. ગીતા રે રચીને કાને ચિંધ્યો જીવન રા, એને રસ્તે ચાલે તેનો મટે અંતરદા. પહેલે રે અધ્યાય અર્જુન સામે લડવા જાય, સગાવાલા દેખીએ હમ ડૂલ થાય. ખૂબ સુંદર, ખૂબ સુંદર. 4 લાઈનમાં માત્ર આખી હા અધ્યાયનો સાર એને લખાવ્યો. એ મને પોતાને નથી ખબર, પણ ત્યાર પછી છે ને એકવાર હું ગણપતિના દર્શન કરવા ગઈ હતી, તો ત્યાં આગળ ઓલું છે ને મરાઠી આયકા સત્યનારાયણજી કથા તે ચાલતું હતું. કાવ્ય ગુજરાતીમાં હોવી જોઈએ. બરાબર. અને પછી તો સંક્ષિપ્ત ઓકારણ, સંક્ષિપ્ત મહાભારત, સંક્ષિપ્ત રામાયણ, સંક્ષિપ્ત સત્યનારાયણની કથા. એટલે ભગવાન તમારા અંતરમાં આવીને તમારી પાસે પ્રેરણા કરીને તમારી પાસે લખાવતા. દશાવતાર પણ લખાયા. બહુ ખૂબ આનંદની વાત છે. અદ્ભુત કહેવાય, અદ્ભુત કહેવાય. અનંત કૃપા, બીજું કઈ જ નથી. સાચી વાત છે. આપણું હવે આપણે આગળ નહીં હોય આમાં. એ મોટી વાત છે. ડાન્સ દીવાને ઇન્ડિયાઝ ડાન્સિંગ સુપરસ્ટારમાં જે નૃત્ય કર્યું અને મરાઠી ફિલ્મમાં પણ ડાન્સ કર્યો,
તો 70 વર્ષની ઉંમરે પણ આટલી એનર્જી ક્યાંથી આવે છે? કારણ કે પાવર હાઉસ મારી સાથે છે હા હા, સદાય. બરાબર છે, સાચી વાત છે. મેઇન એ છે. હમ અને એ જમાનામાં ક્યાં ટીવી હતું કે ક્યાં આપણે ડાન્સિંગ ક્લાસ હતા. બરાબર છે, રાઈટ. પણ હું તમને કહું કે એનો બેજ હું આઈ વોઝ ઇન આઈ થિંક 5th or 6th સ્ટાન્ડર્ડ. અને બરાબર છે. એક ઓલું ભારત એક ખોજ નૃત્ય નાટિકા હા હતી. એમાં મારી હા કાકાની છોકરી મોટી હતી બેન, 16-17 હમ વર્ષની, એ રહેવાની હતી. તો કે એક નાની છોકરીઓનો ગરબો છે, એમાં તમે મારી મમ્મીને કે આને મોકલશો? તો મારી હમ મમ્મી મોટી બેન સાથે હતી એટલે કે જા. તો હમ હું એની સાથે જાઉં, મારો તો એક જ ગરબો, એ તો 3 થી 4 ડાન્સમાં રહેલી. સો આઈ હમ હેડ ટુ વેઇટ ફોર હર, એ લઈને આવે ત્યારે હું આવી શકું. તો એ બરાબર છે. જ્યારે હું જ્યારે કોરિયોગ્રાફર એને એ લોકોને શીખવાડે ને, હમ યુ વોન્ટ બિલીવ કે હું પલક ઝબકાવ્યા વગર એ હમ જોઈને જાણે મને લાગે આંખોથી પીતી હતી. હમ અને પછીથી એવું થયું કે ઓલા લોકો પ્રેક્ટિસમાં ભૂલ કરે પણ હું બેઠી બેઠી એ લોકોને એક્શન બતાવું, આમ કરો આમ કરો. એટલું આત્મસાત, એટલું ઇન્વોલ્વમેન્ટ મારું એટલું થઈ ગયું. ઇન્વોલ્વમેન્ટ થઈ ગયું ને, આત્મસાત થઈ ગયું. અને એ પ્રોગ્રામ તો પતી ગયો, પણ પછી હમ 8th સ્ટાન્ડર્ડમાં હું કોરિયોગ્રાફર બની ગઈ. અમારી સ્કૂલનો હા પ્રોગ્રામ હતો હમ તો કે કોઈને આવડશે તો હું કરાવીશ, ચલો. આઈ વોઝ સો હમ કોન્ફિડન્ટ. અચ્છા. તો મેં 7th સ્ટાન્ડર્ડમાં કોરિયોગ્રાફી કરી, હમ 8th સ્ટાન્ડર્ડમાં કરી. ત્યાર પછી તો અમારી જ્ઞાતિનો કોઈ બી કાર્યક્રમ થાય તો હમ તેનું કોરિયોગ્રાફી અને સંચાલન બધું મારા હાથમાં. બધું નારદી બેને કરવાનું. અને એ બી કેટલી 19 વર્ષની ઉંમરે હા આ હા બધું જે હા, હું કરતી હતી. બરાબર છે. અને ત્યાર પછી હું 21-22 વર્ષ ઉંમરની થઈ, કોટશ્રી મંડળમાં જઈ. ત્યાં તો મીનાક્ષી મહેતા રંગમંચના હા હા પ્રણેતા. હા, મીનાક્ષી, મેં નામ સાંભળ્યું છે આ એ એમનું. મીનાક્ષી મહેતાનો રંગમંચ હતું ને, એની હમ અંદર કાર્યક્રમ નવરાત્રિમાં, દર નવરાત્રી એક શો કરે. બરાબર તો છે. એ શોમાં મને લીધી. ત્યારે મેં પ્રવીણ જોશી, અર્જુન હમ દેસાઈ અને આપણા પુરુષોત્તમ ઉપાધ્યાય તો ત્યારે સિંગર હતા અમારી સાથે. અર્જુનભાઈ દેસાઈ કે યોગેન્દ્ર દેસાઈ? અર્જુન દેસાઈ ડાન્સર, અર્જુન દેસાઈ, અચ્છા. અને આ પ્રવીણ જોશી. આઈએનટી ના. હા, એટલે એટલે આ બધા સાથે હમ એક પછી અસિત દેસાઈ, હેમાંગિની હા દેસાઈ, આ બધા બી સિંગરમાં હા, આવતા હતા. સાચી વાત એટલે છે. હા. કહેવાનું હોય કે આવા બધા કલાકારો સાથે અમે પરિચયમાં આવ્યા. પરિચયમાં આવી. અને એટલે નૃત્ય વધારે અંદર ખીલતું ગયું હતું. બરાબર છે. અને ત્યાર પછી તો મને કોઈક મોહલ્લાઓ વચ્ચે હરીફાઈ હતી તો કે તમે હા હા, ડાયરેક્શન કરો, હું કરીશ. અને મને મેયર બરાબર. પાસેથી મને ત્યારે 101 નું ઇનામ મળેલું, બહુ બેસ્ટ ડિરેક્શન માટે. બહુ એટલે અભિનંદનીય વાત કરી તમે એમને તો. એટલે કહેવાનું હોય વાહ. કે આ બધું છે ને લગભગ 20 થી 25-26 વર્ષની અંદર જ થયું. તમારી યુવાની ના વર્ષો હતા, બરાબર છે. હા, બસ. અચ્છા. અને હવે તમે લગભગ જે પછી મરાઠી બધું બંધ થઈ ફિલ્મમાં ગયું, હવે તમે ટોટલી બંધ. મરાઠી ફિલ્મ ટોટલી બંધ થઈ ગયું. અચ્છા. અચ્છા, તમે મરાઠી ફિલ્મમાં જે ડાન્સ કરો તો ફિલ્મનું નામ યાદ છે તમને હા, અત્યારે? સેકન્ડ ઇનિંગ મોહન પરબ, શ્વાસ પિક્ચરના ડાયરેક્ટર છે ને મોહન પરબ, હા હા હા, એમના દ્વારા જોયું છે થયું. પિક્ચર, બહુ સુંદર છે. હા. એ પિક્ચર મેં જોયું હતું. તો એની અંદર છે ને એ આપણે કાંદીવલીની અંદર સિનિયર સિટીઝનનું એક ચલાવે છે ને, હા હા, તેના કાર્યક્રમમાં હું ગઈ હતી. દર વર્ષે અચ્છા. કાર્યક્રમ કરે તો એ ડાન્સ હમ શોમાં મેં ડાન્સ કરેલો. ઘણા હમ, છાપાઓમાં એના મારા ફોટા આવેલા, સન્ડે ટાઈમ્સમાં, અચ્છા. બધામાં. હમ હમ, અને પછી હમણાં મને એક પિક્ચરમાં બી સેકન્ડ તો અમારામાંથી ઘણા ને સિલેક્ટ કરીને લીધેલા. અચ્છા, બરાબર છે. રાઈટ રાઈટ રાઈટ. હવે આપણે આગળ ચાલીએ કે તેજસ્વી બાળક તેજસ્વી ભારત ના તપોવન પ્રોજેક્ટમાં ગર્ભવતી માતાઓને સંસ્કૃત અંતાક્ષરી અને વૈદિક ગણિત તમે શીખવો છો. તો આ ગર્ભસ્થ શિશુ પર આની અસર કેવી થાય છે? ગર્ભસ્થ, આના માટે એક જ દાખલો અભિમન્યુનો બધા જ જાણીએ છીએ આપણે. પણ રાઈટ, એક સાચી છે વાત કે છે. તમે જે વિચારો છો ને હમ એ અસર તો ગર્ભ પર પડે છે.
અને આજે તમે મને અહીંયા ચાન્સ આપો તો આ માધ્યમ દ્વારા હું લોકોને કહેવા માંગુ છું કે મોદીજીએ આપણા જે હર્ષદભાઈ છે શાહ, માતૃભાષાના પ્રચારક, એમની સાથે મળીને એમ સ્વપ્નદ્રષ્ટા તરીકે આ સ્વપ્ન જોયું છે કે તેજસ્વી બાળક, તેજસ્વી ભારત. અને એની અંદર જે તપોવન પ્રોજેક્ટ છે એનો દરેકે લાભ લેવા જેવો છે. આજે તમે જ્યારે પ્રાઇવેટમાં ગર્ભ સંસ્કારના ક્લાસ કરો છો, હજારો આપીને પણ તમને જે નથી મળતું તે અહીંયા મહિનાના કે 500 કે 400 કે 250 રૂપિયા શરૂઆતમાં તો હતા. અને એની અંદર તમને યોગા કરાવે, ગર્ભ પ્રાર્થના કરાવે, ઉપરથી દરેક જાતની પ્રવૃત્તિ, ભરત ગૂંથણ, કુકિંગ, કહેવાનો મતલબ એ ડ્રોઈંગ, કે બાળકને દરેક આર્ટ સાથે અવગત કરાવવાનું. બરાબર છે, રાઈટ. અને એ પ્રભાવ એના પર અંતરછાયાની જેમ પડે એના પર. બરાબર છે. એટલે એ હિસાબે જ સંસ્કૃતની અંતાક્ષરી રમાડતી હતી. બરાબર કે છે, બાળક એ સંસ્કૃત ભાષાથી પરિચિત. સાચી વાત છે. શબ્દાક્ષરી રમાડું એ રમાડતી હતી એ લોકોને ભાષાની રમતો. અને પછી મને કે તમે વૈદિક ગણિત કરાવશો તો પછી એ પણ કરાવ્યું. કહેવાનો મતલબ એ છે કે આની અંદર જ્યારે કોરોના આવ્યો ને ત્યારે આ કામ અટકી ગયું. અચ્છા. અને પછી જે ઓનલાઈન ચાલુ થયું તો એમાં મારો ચાન્સ લાગી ગયો. હર્ષદભાઈ પોતે જ મને જોડી, એ મારું સદભાગ્ય હતું. બરાબર છે. પણ બહુ અસર કરે છે, નો ડાઉટ. અચ્છા. એની અંદર 33,000 બાળકો જન્મી ચૂક્યા છે ગર્ભ સંસ્કારના ઓલામાં. બરાબર છે. અને એ દરેકની જે અમને પ્રગતિ જોવા મળી છે ને, બસ એ જ. એટલે તમારો જે મોટો હતો એ ફૂલફિલ થતો તમને એવું લાગે? થાય છે. આજે લોકો તો દરેક જાણે છે, પણ આપણા સો સંસ્કારને ઉજાગર કરીને જીવનમાં ઉતારવા જેવો તો છે. સાચી વાત છે. હવે તમે મેરેજ બ્યુરો ચલાવો છો, બરાબર? એ પહેલા આપણે એક સાહિત્યની જરા વાત કરી લઈએ હજી આગળ. 17 પુસ્તકો પૈકી પ્રેમની તડપ નવલકથા અને પ્રીતના પરપોટા. મહાકાળજી પ્રીતના પરપોટામાં તો મારો શુભેચ્છા સંદેશ બી છે. તો બંને ખૂબ ચર્ચામાં છે. તો આ નવલકથા લખવામાં ભજન કાવ્ય કરતા કેટલો તફાવત લાગે તમને? ચમત્કાર. હવે તમને કહું, મને અંકિત ચૌધરીએ કીધું કે આ પ્રતિલિપિની વર્કશોપ છે, યુ જોઈન ઇન. તો આઉટ ઓફ ક્યુરિયોસિટી મેં જોઈન તો કરી દીધી. પણ ત્યાં સુધી હું માત્ર ભજન લખતી હતી અને પછી બધા ગ્રુપમાં જોડાય એટલે કંઈક કવિતા લેખ લખતી હતી. હવે મેં જોઈન તો કર્યું, પણ જેવી વર્કશોપ પતી ને 15 દિવસ પછી કે જેટલાય ભાગને દરેકે 50 ભાગની નવલકથા લઈ. મારા મોતિયા મરી ગયા. મેં કીધું 50 પાનાની નવલકથા લખતા આવડતી નથી, વાર્તા 10 ભાગની કઈ રીતે લખું? 50 ભાગની. પણ રીતસર આને હું ચમત્કાર કહું છું કે મને ઓચિંતો જ મારા મગજમાં કંઈક વિચાર આવ્યો અને મેં પહેલું પ્રકરણ લખ્યું કે સૌંદર્યા બસમાં ચડતી હતી, પડતા પડતા રહી ગઈ અને સોહેલે તેનો હાથ પકડીને ઉપર ચડાવી. આટલું જ. અચ્છા. પણ એમાંથી આખો પ્રણય ત્રિકોણ રચાયો અને એની અંદર એટલા બધા ગૂંચવાડા કે મારા 50 ને બદલે મેં 114 ભાગની નવલકથા લખી કાઢી. એટલે કહું કે ચમત્કાર કહેવાય કે 50 ભાગ તમને કુદરતી સ્ફુરણા ખૂબ થાય છે કોઈ પણ વિષય, કોઈ પણ વાત ઉપર, કોઈ પણ કાર્યમાં, અને એ તમને બહુ મદદરૂપ હંમેશા થતું હોય છે. નો ડાઉટ. સાચી વાત છે. અદ્ભુત વસ્તુ છે, અદ્ભુત. પણ ભજન અને કાવ્ય અને નવલકથામાં તમને તફાવત શું લાગે છે? ભજન આપોઆપ પૂરે છે, જ્યારે આની અંદર કલ્પનાના રંગો પૂરી અને આજુબાજુની દુનિયામાં નજર રાખવું પડે છે. એટલે મઠારવા માટેનું કાર્ય કરવું પડે છે. હા. હવે આ પ્રીતના પરપોટા છે, એમાં મને કોઈકે એક વાક્ય કીધું કે અમારી બાજુમાં દીકરો ગુજરી ગયો ને તો સસરાએ બહુ સાથે લગ્ન કર્યા. આ એક જ વાક્ય મને ખબર પડી, ક્યાંકથી ઉડતા સમાચાર જેવી. બરાબર. પણ એ એક વાક્ય ઉપર પ્રીતના પરપોટા આખી નવલકથા ઊભી કરવાની. પણ એ એક વાક્ય પર
જો મારે છોકરી બનાવવી હોય કે જે સસરા સસરા તો એ છોકરીને પહેલેથી જ કંઈક લાલચું કે એવું કેરેક્ટર ઊભું કરવું પડે. બરાબર છે. કેરેક્ટર ઢીલા એવું બી થોડુંક બતાવવું પડે. બરાબર. એટલે કહેવાનું હોય કે આપણે જે પાત્રને એ કરી એના માટે આગળ પાછળનો વિચાર કરીને શરૂઆતમાં ને એકદમ સારી બતાવે પછી એકદમ બગડે, ધેટ્સ નોટ પોસિબલ. બરાબર છે. રાઈટ. એટલે નવલકથા એટલે એના બીજ તમે વાવી દીધું, એટલે વાવવું પડે. બધા એંગલ જોવા પડે. હવે એની સાથે જે કેરેક્ટર આવે છે બધા એક એક કેરેક્ટર ઉમેરતા જઈએ તો એ લોકોના બી સ્વભાવ એને અનુરૂપ, કોઈક એને વિરોધી, એટલે સંઘર્ષ બી બતાવવાનો છે અને સાથ અને પ્રેમ પણ. બરાબર છે. એટલે આ બધું જ વિચારવાનું ઓલું મળે એટલે મને એમ થાય કે એમાં ખીલે છે. અને ત્યાર પછી તમે સ્નેહના સમર્પણ લખી, એમાં ગોલ્ડન પેન એવોર્ડ પણ મળ્યો. બરાબર છે. હા, એ વાત સાચી વાત છે તમારી. એક પ્રતિલિપિ પર આપને ગોલ્ડન પેન એવોર્ડ મળ્યો ને શેરચે ટેલેન્ટ મહાસંગ્રામમાં મિસ શેરચે પણ બન્યા. આટલા બધા એવોર્ડ પછી પણ નવી સ્પર્ધામાં ભાગ લેવાની ઉત્સુકતા કેમ રહે છે? નહીં, આ ભાગ લેવાની ઉત્સુકતા તો સૌથી પહેલી વાત કરું કે 2013 અને 18મી ઓક્ટોબરના દિવસે હું બાથરૂમમાં નાતી હતી ને પાયો લપસી ગયો, ત્યારથી મારા સ્પાઇનમાં તકલીફ થઈ. તો આજે 12 વર્ષથી હું બેડ રિડન પર્સન છું, બરાબર. પણ ત્યાર પછી મેં કિટી પાર્ટીને આ કરીને જાતને બેઠી કરી. મારા મિસ્ટર બી એક્સપાયર થઈ ગયા ત્યાર પછી, તો એ જાતને બેઠી કરી. પણ જ્યારે અહીંયા આવ્યા અમે, જ્યાં જન્મ્યા હતા ત્યાંથી છૂટા પડીને અહીંયા નેરુળ આવી ગયા નવી મુંબઈમાં, ત્યારે મને એમ થયું કે આ જંગલમાં જઈને મારું શું થશે. પણ આ ઓનલાઈનની દુનિયાએ કદાચ મને જીવતી રાખી છે. સાચી વાત છે. તમારા સંતાન અને વહુએ બી તમને ખૂબ સપોર્ટ કર્યો આ સમયે પ્રસંગે. ઈશ્વરની કૃપા જ કહું છું કે સતત મારી સાથે રહી છે. અને ત્યાં હું તમે માનતો હમણાં બી હું નવા 3 ગ્રુપમાં જોડાઈશ. શા માટે? કે મારા કલમની ધાર તેજ થતી રહે. મારે કોમ્પિટિશન માટે નથી, પણ આજે 400 જણાની વચ્ચે તમે લખો છો તો એક કલમની ધાર, અને ધારો કે કોઈ વિષય જ નહીં હોય તો આપણે લખીએ શું? હા, નેચરલી જે મારા ભજન લખાય છે એટલું જ લખાય. બરાબર છે. આ તમને એક પ્રવૃત્તિ માટેનું એક પ્રવૃત્તિ માટે મારે આ ચેલેન્જ અને નિજાનંદ માટે થઈ રહ્યું છે. નિજાનંદમાં જ કોઈ આશા કે અપેક્ષાઓ માટે નથી, પરંતુ આનંદ માટે આજે એક સર્જન કાર્ય તમે કરી રહ્યા છો. સાચી વાત છે તમારી. હવે આપણે સમાપન તરફ આગળ વધતા તમને પ્રશ્ન પૂછવો છે મારે કે નારદીબેન, તમારા જીવનનો સૌથી મોટો વાહ વાળો પલ કયો છે જે તમને હંમેશા યાદ રહેશે? એને હું કહું તો મને ગરવી ગુજરાત એવોર્ડ મળ્યો તે. વાહ. પણ એ મને એવોર્ડ મળ્યો એ વાહ પળ નથી મારા માટે. ઈશ્વરની દયાથી એવોર્ડ આવે છે. ભારતની 21 નારીમાંથી મારું સિલેક્શન થયું, એ ગૌરવની વાત હતી. પણ મારા માટે જ્યારે મારા દીકરાને મેં કીધું ને કે મારે એવોર્ડ લેવા અમદાવાદ જવું છે, તો મને લઈને જવું એટલે મોટી ચેલેન્જ. ફેરવવાની શું તો એવું કે, પણ ત્યાં આગળ જે બાકીની 20 સ્વયં સિદ્ધાઓને હું જે મળીને કે 21 વર્ષની ઉંમરની આપણી નાનામાં નાની પાયલોટ મૈત્રી પટેલ, પછી શરીરથી મનથી જે ઓલી છે, માનસિક રીતે અક્ષમ છે પણ શારીરિક રીતે રબર ગર્લનું બિરુદ પામેલી, ગિનિસ બુકમાં સ્થાન પામેલી, અને હમણાં આપણે આ 26મી જાન્યુઆરીએ ગઈ મોદીજી સાથે પરેડમાં હતી. અચ્છા, વાહ. માત્ર 14 વર્ષની જાવા ગર્લ બિયાંકા, જેને ગૂગલે અત્યારે જોબ માટે બોલાવી છે અને 17મે વર્ષે અત્યારે ડોક્ટરેટની ઉપાધિ આપી દીધી છે. તો મારા માટે વાવ પડે કે હું આવી તમારા માટે વાવ પડે. હા, બસ કે આ બધાને મને મળવાનો
મળ્યું અમૂલ્ય ત્યાં તક આગળ. મળી ખરેખર. સાચી અને હું વાત. તો આમ બી ઘરની બહાર નથી જતી, એટલે મારા માટે તો એ સૌથી વાવ હમ. પળ. હા, રાઈટ રાઈટ. બાકી એક વાત કહું કે મારો દીકરો મને વ્હીલચેરમાં દુબઈ બી ફેરવી આવ્યો છે, જગન્નાથપુરી, સ્ટેચ્યુ ઓફ યુનિટી બહુ ફરી છું, એમાં નો ડાઉટ. પ્રતિકભાઈ તો અદ્ભુત છે. એમની જે તમારી સેવા કરે છે અને જે રીતે તેઓ પોતાની એટલી બિઝી પ્રવૃત્તિમાં પોતાના જોબમાંથી સમય કાઢીને તમારા માટે આટલું સમય કાઢે છે, એ બહુ અદ્ભુત વસ્તુ છે. એના માટે એમને, તમારે વહુને બી આપણે ખાસ અભિનંદન આપવા જોઈએ. ચોક્કસ. બધો હવે જ મારા પર છેલ્લા ઈશ્વરની કૃપા અને ચમત્કાર જ ગણું છું. આ બધું તમે મળ્યા જ ને અત્યારે ઇન્ટરવ્યુ લો જ ને, એ બી એની હા, કૃપા જ છે બસ. ના, એટલે છેલ્લે આવનારા 5 વર્ષમાં તમે પોતાને ક્યાં જુઓ છો, અથવા તો કોઈ મોટું સપનું હજુ બાકી છે ખરું? શબ્દોની પાંખે ઉડ્યા જ કરું છું, સપનું કોઈ નથી. મને એમ થાય કે અચ્છા. ઈશ્વરે તૃપ્તિ આપી દીધી છે. બરાબર છે. સંતોષ એ સૌથી મોટી વસ્તુ હા, છે. બસ એ તૃપ્તિ એટલી આપી છે કે હમ નિજાનંદને લીધે હમ, સતત તૃપ્તિમાં જીવું છું. અને બરાબર તૃપ્તિના છે. અરે આજે જ્યાં ભાગ લઈએ ત્યાં જો આપણે ફર્સ્ટ સેકન્ડ આવીને સર્ટિફિકેટ, તો આપણને એમ થાય કે આનાથી વધારે મને શું જોઈએ છે. બરાબર છે. અને ઈશ્વરે, જો હું એક વાત કહું કે ધન દોલત મિલકત બધું આપ્યું, પણ બરાબર છે. તૃપ્તિ એ એની કૃપા કહું. હમ, સાચી વાત છે. એના સિવાય એ નથી આવતું. હમ અને એટલે જ આજે ભલે હું 12 વર્ષથી ખાટલાવશ છું, મેં તમને કીધું ને કે આ જે તૃપ્તિ નથી હોતી એ જ ડાયાબિટીસ અને બીપીનું કારણ બને છે. હા, એના સાચી કારણે જ વાત હું છે. આ બંનેથી દૂર છું, કે તૃપ્તિ હમ છે. હમ વાહ વાહ સંઘર્ષમાં પણ આનંદ મેળવેલો છે. વાહ. નારદીબેન, આજે ખૂબ આનંદ થયો તમારી સાથે આ મુલાકાત થઈ. મુલાકાત ખૂબ રસમય રહી આપણી. એના વિશે ખૂબ ખૂબ સાહિત્ય સંગીતનું વિશ્વ તરફથી આપનો આભાર માનું છું. પણ એ પહેલા મારે તમને એક વસ્તુ કહેવી છે. સાહિત્ય વિશ્વ જે છે હા, ફલક, એ ફલક માટે જે યુવાનો એમાં ભાગ લઈ રહ્યા છે, અને કૌશિકભાઈ, રાજુભાઈ સુંદર સંચાલન કરી રહ્યા છે, તો એ માટે આપ બધું સુંદર એ લોકોને સંદેશો આપના તરફથી આપો. હું તમને કહું, સાહિત્ય સંગીતનું વિશ્વ છે ને, એના આજે આટલા બધા લગભગ 80,000 ઉપર છે સભ્યો. હા, બરાબર છે. તો આટલું મોટું સંગઠન છે ને, સમર્પણ વગર નથી થતું. સાચી વાત છે. અને રાજુલબેન ને કૌશિકભાઈ માટે તો કહીએ ને તો એ લોકોએ તો જાણે આજો આજે છે ને અહીંયા આપણે ઇન્ડિયામાં રહીને લોકો અંગ્રેજી સાહિત્યની પાછળ પડેલા છે, ત્યારે એ લોકો હમ અમેરિકા જેવા દેશમાં રહીને હમ આજે ગુજરાતી સાહિત્યને માતબર હમ કરવાનો પ્રયાસ કરે છે. અને રાજુલબેનની કલમ હમ વંદનીય છે સાચી ખરેખર. વાત. હું જ્યારે અને પણ આપણા વાંચું છું ને, યુવાન સભ્યો જેમાં ભાગ લઈ રહ્યા છે, એના માટે કંઈક સંદેશો છે આપને? યુવાન સભ્યોને તો એટલું જ કહું, જેટલું બને એટલું આ સાહિત્યને જીવંત રાખવા માટે તમારા બાળકોને આમાં ખેંચો. હમ અને સાચી એના વાત છે. માટેની એક જ વસ્તુ છે કે તમે ઘરમાં હમ, નાના બાળક સાથે અંતાક્ષરી કઈ શબ્દાક્ષરી રમો. ક પરથી કોઈ બી સાચી શબ્દ બોલો, જો તો ક્રો બોલો, જો તો કાગડો હમ બોલો, જો તો કીડી બોલો. બરાબર છે. ઇંગ્લિશ શબ્દ હોય તો બી ચાલે, આપણો વાત છે મારો કનો હા, પક્કો પકડો. સાચી વાત છે. ખૂબ આનંદ થયો આજે તમારી સાથે મુલાકાત કરવાનો નારદીબેન. ખૂબ જ સુંદરતાથી આપણો ઇન્ટરવ્યૂ થયો, અને તમારાથી ઘણી માહિતી આપણા શ્રોતા મિત્રોને મળી હશે. એમને ઘણું ઇન્સ્પિરેશન અને પ્રેરણા બી મળી હશે કે આવી હાલતમાં બી આપ આટલું બધું સર્જન કરી રહ્યા છો. આપનો ખૂબ ખૂબ આભાર. અને આ સાથે હું આ કાર્યક્રમનું સમાપન કરું છું. હું અને પણ સાહિત્ય સંગીત વિશ્વનો, હા, કૌશિકભાઈનો, રાજુલબેનનો અંતઃકરણપૂર્વક આભાર આપું છું કે મને આની અંદર હમ, ઇન્ટરવ્યૂની તક આપી છે, તમે લીધી છે. અને સૌથી પહેલાં તમને વંદન કે તમે સાહિત્ય, ધર્મ અને બધાનું સંયોજન કરીને લોકોને પાવન કરી રહ્યા છો. ખૂબ ખૂબ આનંદ થયો. આ સાથે આપણે
આ કાર્યક્રમને સમાપન કરીએ છીએ. ભરત સાંગાણીના જય હિન્દ. જય જિનેન્દ્ર.